ખર્ચો કો કરે, ઉપાધિ કો કરે ને આનંદ કોઈ બીજા લઈ જાય. સાહેબ આમ જુઓ તો ખરા ભાગ્યની વાત. ભગવાન ભાગવતજીના સામૈયા કર્યા. હમણાં જ રાકેશભાઈએ વાત કરી એમ, તમારા માટે કદાચ એ એન્કર હશે, પણ મારી વ્યાસપીઠને ઉદ્ઘોષક કહે છે. સાથે સાથે અમારા પરમ મિત્ર છે. મેં આવતાની સાથે જ એને પૂછ્યું, તમે મને ઓળખો છો? તો કે મને હા. એટલે ટૂંકમાં એને ઓળખો છો મીન્સ કે મારા નામથી એને કદાચ અનુભવ, એને મારો પરિચય હશે, પણ એને એ નથી ખબર કે હું એની ઘરે યજ્ઞ કરી આવ્યો છું. એને ખબર જ નથી. અમારા પરમ સ્નેહી છે રાકેશભાઈ. વાતો થતી હતી આ યજમાન પરિવાર સાથે કે કેવું આયોજન હશે, કેવું કરવું, આનું શું કરવું, એક એક વાતની ઝીણવટ પૂર્વક એ ચર્ચાઓ કરે મારી સાથે. પણ પછી જ્યારે એ મારા હાથમાં આ પત્રિકા આવીને એટલે મને ખબર પડી ગઈ કે આયોજન કેવું હશે. હા ને, માણસની પર્સનાલિટી ઉપરથી ખબર પડે કે આ માણસમાં કેટલું તત્વ ભર્યું છે. એમ કોઈ પણ પ્રસંગ હોય ને એની આમંત્રણ પત્રિકા જુઓ ને એટલે ખબર પડી જાય કે આમાં કેટલું ઘશે. અહીંયા આ બહુ સ્વાભાવિક છે. અમુક અમુકની કંકોત્રી જોઈને આપણને થાય કે અહીંયા જવું જ જોઈએ. હવે આ કંકોત્રી આટલી સારી છે તો આયોજન કેટલું સારું હશે. અને અમુક અમુક શ્રોતાઓ એવા હોય ને, સાંભળવા ન આવતા, અમુક તો જોવા આવતા હોય. એને કથા હારે કઈ લેવા દેવા ન હોય, એ જોવા આવતા હોય કે આને કેવું કર્યું છે, કેવું ગોઠવું છે, જેટલું ગોઠવું એમાં ક્યાં ભૂલ છે. આ બધા પ્રકારના શ્રોતા હોય એમાં. તો તુંડે તુંડે મતરી ભિન્ના. પણ આ લોકોનું આયોજન એટલું સરસ છે, એનું મૂળ તમને પ્રસ્તાવ કહું. આટલું સરસ આયોજન ગોઠવું છે, આવડું મોટું ગોઠવું છે. આ સફળ શા માટે છે એની વાત તમને કહું તો પહેલા દિવસે આખો ડોમ ભરાઈ જવો ને એ જ મોટી સફળતા છે સાહેબ. પહેલા દિવસે ઘરના હોય અમે, એક પહેલો દિવસ ને એક છેલ્લો દિવસ, આ ઘરના હોય. આપણી કથાનો સમય એક ટાઈમનો છે. આપ સૌને પહેલા કહું, સવારે 9 વાગ્યાથી રાખ્યું કે 8:30 થી? બોલો તમે કયો. હે 8:30 થી રાખવી છે? 8:30 થી 12:30 1 બરાબર છે. એ પછી મારી મજ હતી. તમને સારું લાગે તો બેહવાનું, નકર આપણે ક્યાંય કઈ તાળા માર્યા છે. સાડા 8 વાગે આવવાનો સમય મારો છે. હા, જે અહીંથી સમય જે બોલાય છે ને એ મારો સમય છે. એટલે તમારે 15 મિનિટ અગાઉ આવવું પડે, કારણ કે ટ્રેન ઉપડે ને તે પહેલા આપણે વ્યા ગયા હોય પ્લેટફોર્મ પર. એટલે તમારો લોકોએ 8:15 વાગે કથા મંડપની અંદર સ્થાન લેવાનો સમય છે. એક જ ટાઈમની કથા છે. એટલે આમ તો બહુ સારો વિચાર છે કે બપોર પછી તાપ પડે ને એમાં બેસવું, એના કરતા 1 વાગે ને પછી જે લાડવા બનાવ્યા હોય આ વરસડા પરિવારે એ જમીન પછી ને ચડી જાય. ફરી પાછા રાત્રિના પ્રોગ્રામોમાં. આજનો દિવસ તો અમને એમ થાય છે કે જલ્દી પૂરી થાય ને તો જલ્દી હોઈ જાય. હા, કારણ કે કાલે સાંજે 6 વાગે 6:15 કથા વિરામ કરી સુરતમાં. કદાચ લગભગ તો તમે બધા લક્ષમાં જોઈ જશે. કદાચ 6:15 વાગે કથા વિરામ કરી પોથી યાત્રા નીકળી. 8 વાગે ઘરે પહોંચ્યા, જમી કારવીને રાતે 11 વાગે નીકળ્યા, સવારે 7 વાગે અહીંયા પહોંચ્યા. લ્યો, એટલે થોડોક આજે થાક અનુભવાય છે. પણ આજનો દિવસ તમને થોડું એવું લાગશે, કાલથી પાછા હતા તેના તે શરીરનો થાક થોડો લાગે સાહેબ. કારણ કે એ 9મી કથા હતી સતત, અને આજે 10મી કથા ચાલુ થઈ ગઈ કન્ટિન્યુ.
રાકેશભાઈ 18/3 ચાલુ થયું છે, 18 માર્ચથી ચાલુ થયું છે. આજના દિવસ સુધી હજી એક ગેપ નથી આવ્યો. આજ પૂરી થાય એટલે કાલ ચાલુ, કાલ પૂરી થાય પ્રમદી ચાલુ. અને હજી મારે તમારી આ 29 તારીખે પૂરી કરીને 30 તારીખે દ્વારકા ચાલુ કરવાની છે. દ્વારકાની 5 તારીખે પૂરી કરીને 7 તારીખે વળી પાછી સુરત તાપી કિનારે ચાલુ કરવાની છે. એટલે આમ ઓલા બંધાણી નથી કહેતા, આમાં કેટલા હા બંધાણી છો, જરા હાથ ઊંચો કરો તો. પાન માવો બીડી સિગારેટ વાળા હાથ ઊંચો કરો જરા. એટલે હું એને, મારે બીજું કાંઈ તમારું કામ નથી, મારે તો ખાલી પૂછવું છે તમને. બંધારણની વાત આવી ને એટલે મને યાદ આવી ગઈ. જે લોકો પાન માવો બીડી સિગારેટ ખાવ છો એને મારે તમારી પાસે વ્યસન નથી મુકાવવા. આજે આ વરસના પરિવારમાં વ્યસન મુકાવાનું બંધ રાખ્યું છે મેં. આમાં હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, એટલે હું એને સંબોધીને વાત કરું એક સરસ મજાની. વરસના પરિવારમાં કેટલા લોકો વ્યસન વાળા, જરા હાથ ઊંચો કરો. વાહ, આગળ બેઠા બધા પરિવારના સભ્યો છો ને. ચાલો કથા પછી ચાલુ કરી, પહેલા વ્યસન મૂકવા આવો પછી કથા થાય. ચાલો ચલો, હવે તમારા હાથમાં છે કથા કરવી છે કે બંધ કરવી છે. મારે કઈ લેવા દેવા નથી, હું તો આગળ ઉતરી જાય આરતી કરી. ભલે એક તો એક મને એમ થવું જોઈએ. ભાઈ ઊભા નહીં કરતા, એ ભાઈ ઊભા નહીં કરતા તમે. હા, હું બોલું, તમે રહેવા દો. કેટલા લોકોને સ્વેચ્છાએ આજે વ્યસન મુક્તિ કરવી છે, જરા હાથ ઊંચો કરો. કોઈ તૈયાર થશે આજે વ્યસન મૂકવા માટે? અમુક કહેતા છે દાદા જીવ માગી લે પણ વ્યસન માગો. જોઈ તો તમને પૈસા આપી દઈ. ફરી વાર હાથ ઊંચો કરો તો વ્યસન વાળા. આ એક બે તો હા,